નમસ્કાર મિત્રો, રાજકોટ જિલ્લા પેન્શનર એસોસિએશન તરફથી 3 એપ્રિલના રોજ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવેલ. મિટિંગની શરૂઆતમાં મંડળના પ્રમુખશ્રી અને ઉપપ્રમુખશ્રી પંજાભાઈ અને એમપી મહેતા તરફથી ક્રમશઃ પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવેલ. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવેલ, જે અંગે રાજકોટના મત વિસ્તારના ધારાસભ્ય શ્રી દર્શિતાબેન શાહ, રાજકોટના મેયર શ્રી નયનાબેન પીઢડિયાએ હાજર રહી આશીર્વચન મેળવ્યા હતા અને 100 વર્ષ પૂર્ણ કરેલા પેન્શનરોનું સન્માન કરેલ હતું. આ પ્રસંગે કાનમાં બહેરાશ તે અંગેના મશીનો એ અંગે એક કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. આપ સૌને ખૂબ સારું સ્વાસ્થ્ય આપે, સમૃદ્ધિ આપે, સુખ આપે એવી માતાને પ્રાર્થના કરું છું. આપ એ સમાજ છો ને એવા બનેલો છો કે આપના માધ્યમથી જ અમને આશીર્વાદ મળે છે ને અમે સેવાના લાભ લઈ શકીએ છીએ. પહેલા તો ઉપસ્થિત તમામ વડીલોને હું સાદર વંદન સાથે પ્રણામ કરું છું અને આપની પાસેથી ન કોઈ સન્માન કે ન કોઈ ભાવને પણ માત્ર ને માત્ર આશીર્વાદની આપની પાસેથી અપેક્ષા માંગુ છું કે આપ સૌ અમને આશીર્વાદ આપો અને આપના આશીર્વાદથી અમે વધુ ને વધુ સેવાના કામ કરી શકીએ એવી હું આપની પાસેથી આશીર્વાદની પ્રાર્થના કરું છું. સિનિયર સિટીઝન સમાજનું આજે વાર્ષિક સામાન્ય સભા છે ત્યારે સૌપ્રથમ તો જેમના માધ્યમથી આ કાર્યક્રમ યોજાયો છે એવા પેન્શનર સમાજના અમારા વંદનીય આદરણીય શ્રી પંજા સાહેબ, આદરણીય મહેતાભાઈ, આદરણીય ભગુભાઈ, આદરણીય હરેશજી, આદરણીય પરમાભાઈ, આદરણીય ત્રિવેદીભાઈ, આદરણીય જીત્યાભાઈ, અહીં પ્રેરણાદાયી ઉપસ્થિતિ છે એવા રાજકોટના મેયર શ્રીમતી નયનાબેન, સમગ્ર રાજકોટમાં સેવા ક્ષેત્રે જેમની બોલવાલા છે એવા બોલવાલાના શ્રી જયેશભાઈ ઉપાધ્યાય પોતાના રાજકોટ દ્વારા આજે તમારે એક સાધારણ સભા યોજાય છે ત્યારે મંચ ઉપર સેવાના કર્મચારી તેમજ સમાજને ક્યાંક ક્યાંક ઉપયોગી એવા મંચ ઉપર ઉપસ્થિત તમામ આદરણીય અને સન્માનીય વડીલશ્રીઓ તેમજ મને સાંભળી છે તે પણ પટેલ છે, માતાઓ, ભાઈઓ, મેળવી પછીની જિંદગી જ્યારે આપણે ત્યારે કામની અંદર આપણે થોડી ને થોડી ક્યાંક બચત કરી નાખી હોય ને ક્યાંક ને ક્યાંક આપણે જોયા હોય કે નિવૃત્ત પછી માટે જોવાનું છે. તો આ કલ્પના અંદર આજે તમે જ્યારે સમાજની અંદર કંઈક ને કંઈક કરો છો તેમાં સમાજની મદદ થાજો. કોરોના જે ટ્રસ્ટ દ્વારા કોરોના સરકાર જાહેરાત કરી હતી કે વડીલોને બસના સિનિયર સિટીઝન હશે એને બસના પાસ ફ્રીમાં આપીશું. તેનો લગભગ વર્ષે પૂરો થઈ રહ્યો છે. ઘણા બધાને પેન્શનનો બસ પાસમાં લાભો આપ્યા છે. એ છતાં કંઈ કંઈ જરૂર હોય તો ચોક્કસપણે અમને યાદ કરજો. ચૈત્ર નવરાત્રિ છે ત્યારે નવરાત્રિની ઉપાસના કરતા ભક્તોને પણ આ તકે ભગવાન આપણને શીખી રાખે. સંપત્તિ તો આપણી પાસે હોય પણ શરીરનું સુખ હોવું એટલું જરૂરી છે. એ સંપત્તિ હોય ને આપણે શરીરથી સુખી ન હોય તો તે સંપત્તિ નથી. એટલે શરીરથી વચનથી કેટલી તો હતા મોડું તો વળું બંને કાર્યક્રમ બતાવીએ અને ચોક્કસ વડીલોના કાર્યક્રમની અંદર જવાનું છે ત્યારે આ તકે અમને માન સન્માનથી અહીંયા બોલાવેલા તે બધા વડીલોનો પણ આભાર માને છે.